જય જવાન જય કિસાન વિડીયો સારો લાગે તો લાઈક ને ફોલો કરતા જાયજો। હું તમને વિડીયો બતાવું એ નેતા આમ કહે છે કે ખેડૂત દીકરો બી 4 વ્હીલ લઈને વાડીએ જાય છે એમ। એટલો બધો અમારો ખેડૂત તાકાતવર બની ગયો છે। એ ભાઈને હું કહેવા માંગુ છું કે ખેડૂતની મહેનત છે। ખેડૂત અહીંયા તમે જુઓ તડકો, આમ જુઓ આ 1:30 વાગ્યા અહીંયા પાણી વાળે છે, દેખાય તમને? 1:30 વાગ્યા અહીંયા પાણી વાળે છે ને, એટલે એને મહેનતને લઈને જાય છે। એ કાંઈ નેતાઓના બાપુજીને ઘરેથી 8 આના નથી આવતા અને કાંઈ તમે નથી દઈ જતા અહીંયા। ગુજરાતમાં પહેલા કરતા ખેડૂતોની આવક અત્યારે વધારે છે, આવનારા દિવસોમાં હજુ પણ વધવાની છે। હા, 100% વાત છે કે ખેડૂતો માટે હજુ પણ કંઈક કરવાની જરૂર છે। તમે ખેડૂતોને 25 વર્ષ પહેલા 60-30 વર્ષ પહેલા 50 પૈસે વીજળી આપતા હતા ને સાહેબ, આજે પણ એના એ ભાવે ગુજરાત સરકાર વીજળી આપે છે। તમે ઝટકા મરાવતા હતા એવી વીજળી આપતા હતા, આજે ક્વોલિટી વાળો એક પણ ઝટકો ન મારે ને 8 થી 10 કલાક વીજળી આપે છે। તમે ગમે ત્યારે 24 કલાકમાં ફાવે ત્યારે આપતા ને ફાવે ત્યારે 2 કલાકમાં લઈ લેતા હતા। આજે અમે દિવસે વીજળી આપવા વાળી દેશની પહેલી ગુજરાતની સરકાર છે। એટલે ખેડૂતો માટે એને કીધું કે નથી કર્યું, ખેડૂતો માટે કર્યું છે ને, એટલે જ આજે ખેડૂત બાઇક અને કાર લઈને ખેતી કરે છે સાહેબ। હા, જે 20% ખેડૂતો 25% ખેડૂતો કે એની પાસે કાર કે બાઇક ન હોય, પરંતુ આ સરકારે ખેડૂતો માટે આટલું કર્યું છે। એટલે આજે અહીંથી સુરતમાંથી ખેતી કરવા ગયા છે, મારા ગામના નામ દઉં, ગોવિંદભાઈ ખેતી કરવા ગયા છે, અન્ય બીજા કેટલા લોકો ખેતી કરવા ગયા છે અને સારું ઉત્પાદન લે છે સાહેબ।